રાજ્યમાં ક્ષત્રિય સમાજ તરફથી આમરણ ઉપવાસ અને વિરોધ કાર્યક્રમો ચાલી રહેલા આંદોલનકારી પીટી જાડેજાની મોડી રાત્રે પોલીસે રાજકોટમાંથી ધરપકડ કરી છે. તેમને પાસા હેઠળ અમદાવાદ જેલમાં મોકલવામાં આવ્યા છે. જાડેજા સામે છેલ્લા કેટલાક દિવસોથી અમરનાથ મંદિરમાં આરતીના મુદ્દે વિવાદ બાદ તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના પગલે તંત્રએ કડક પગલાં લેતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પ્રશાસનના દાવા મુજબ પીટી જાડેજા દ્વારા સામાજિક માહોલમાં ઉગ્રતા લાવવા માટે આહવાન કરવામાં આવી રહ્યા હતા, જે સરકારી રીતે શાંતિ અને કાયદો વ્યવસ્થા માટે ખતરો ઊભો કરી શકે તેમ હોવાનું મનાતું હતું. તેથી પ્રિવેન્ટિવ એક્શન તરીકે તેમની પર પાસા લાગુ કરીને સીધા જ જેલમાં મોકલવામાં આવ્યા છે. પીટી જાડેજાની ધરપકડ પછી ક્ષત્રિય સમાજના વિવિધ વિસ્તારોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. સમાજના આગેવાનો આ પગલાને અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે અને સરકાર નિર્ણય સામે વિરોધ નોંધાવી રહ્યા છે.